ડીઝલનો વપરાશ ઓછો કરો, હોનું ઓછું લ્યો, ખરીદો. કારણ કે હોનું ખરીદેવા તમે રહેવા દીધા નથી, અને ડીઝલનો વપરાશ તો તમારી પાર્ટીઓ કરે જ મારા વાલા. ચૂંટણી હોય એટલે કે ઘરે હો ગાડીઓ હાલતી હોય, તો 2000 તો 200 સારું કરતી મૂકી હતી. તેમાં તો હું ઓલું પાણી હાલતું છે ને, કે એમને ધક્કા ગાડી કે ડબલ એન્જિનની સરકાર છે, કઈ જરૂર ન પડે, એક વાંસ જોડી જો એટલે એક સીધી હાલી જાય. ખાલે ખાલી એના નામ લઈ અને ખાલે ખાલી તમારે મોટી મોટી વાહિયાતીઓ કરી અને તમારે ખાલી મત જ ભેગા કરવા છે. સરદાર સાહેબના ત્યાં મોટા મોટા નામ લીધા, સરદાર સાહેબ આમ છે, સરદાર સાહેબ સેમ છે. એટલે ભાઈ 2016માં તમે સરદાર સાહેબનું નામ લેતા તો તમે જેલમાં પૂર દેતા. અને કાંઈ અમને વાંધો નથી કે મોદી સાહેબ રાત રહ્યા હોય તો અમને કાંઈ ભીખ માગતા હતી, કદાચ રહ્યા હોય તો અમને કાંઈ વાંધો નથી. એટલે તમને બળતરા થાય છે. એટલે ચૂંટણી આવે એટલે હિન્દુનો મુદ્દો મોર ઉપાડી અને હિન્દુને અંદરો અંદર બધવી અને હિન્દુને પૂરા કરી દેવાના. સુરતમાં ખોડલધામ બનાવડાવ્યું, અમદાવાદમાં બનાવડાવ્યું, પછી વડોદરામાં નવું બનાવ્યું, આ વિસાવદરમાં બનાવ્યું. એ છેલ્લે તો બધી તમારી ભાજપની કાર્યાલય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને લાલજી કોઠારીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ સરકારમાં અમને સોના ખરીદી એવા રહેવા નથી દીધા, અને ડીઝલની વપરાશની વાત કરીએ તો સૌથી વધારે ડીઝલનો વપરાશ એમની પાર્ટીઓના લોકો જ કરે છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તાઓ સાંભળીએ વધુમાં લાલજી કોઠારીયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હમણાં તો આ 2-3 દી થયા સાહેબનો પ્રસાર ધોમ હાલે છે. આ બધી 2000 હિતાવીને તૈયારીઓ હાલે છે. સરકારને પૈસે તાગડ ધીના કરી અને મોટી જાહેરાતો કરી અને સરકારને પૈસે અને પબ્લિકને પૈસે અત્યારે તો બધું આ કરવાનું છે. રહી વાતે આજે કે કાલે મોદી સાહેબ આવું ભાષણો કરવા ઠોકવા માંડ્યા હવે કે ભાઈ કે ડીઝલનો વપરાશ ઓછો કરો, હોનું ઓછું લ્યો, ખરીદો. કારણ કે હોનું ખરીદેવા તમે રહેવા દીધા નથી, અને ડીઝલનો વપરાશ તો તમારી પાર્ટીઓ કરે જ મારા વાલા. ચૂંટણી હોય એટલે કે ઘરે હો ગાડીઓ હાલતી હોય, બરોબર છે. હમણાં તમે રાજકોટ ઓલા સોમનાથ આવ્યા તો 2000 તો 200 સારું કરતી મૂકી હતી. તેમાં તો હું ઓલું પાણી હાલતું છે ને, કે એમને ધક્કા ગાડી કે ડબલ એન્જિનની સરકાર છે, કઈ જરૂર ન પડે, એક વાંસ જોડી જો એટલે એક સીધી હાલી જાય. પછી કાલ ત્યાંથી તમે જામનગર જવાના, કાલ બપોર પછી કંઈક જામનગર જવાના, તો જામનગરે તમે એવડી મેદની ભેગી કરી, ત્યાં ડીઝલ નહીં જોતું હોય ને, બરોબર છે. ત્યાં જઈને કૃષ્ણકુમારજીના 2 વખાણ કરશો. અહીંયા જેમ હમીરજી ગોહિલના નામ લીધા, વેગડાજી ભીલના નામ લીધા, પણ તમને એવું થયું કે આ મહાન પુરુષો છે, એના વંશજોને આપણે એકાદાને ટ્રસ્ટમાં લઈ કે કોઈ દી એને બોલાવીને સ્વાગત વિધિ કરાવી કોઈ દી તમે નથી? કૃષ્ણકુમારજી વંશજોને ત્યાં બોલાવીને સ્વાગત વિધિ કરી નથી. હમીરજી ગોહિલના વંશજોને બોલાવીને કોઈ દી સ્વાગત વિધિ કરી કે આ હમીરજી ગોહિલના વંશજો છે, આ કૃષ્ણકુમારજીના વંશજો છે, આ વેગડા ભીલજીના વંશજો છે, બરોબર છે. આ ઓહલિયાબાઈના વંશજો છે કે જેણે હજારો મંદિરો બનાવ્યા અને હજારો મંદિરના નવનિર્માણ કર્યા. તો અલિયાબાઈનું તમે કોઈ દી કે એના પરિવારમાં કોઈ તમે સ્વાગત કર્યું? ખાલે ખાલી એના નામ લઈ અને ખાલે ખાલી તમારે મોટી મોટી વાહિયાતીઓ કરી અને તમારે ખાલી મત જ ભેગા કરવા છે. કારણ કે એના પરિવાર હોય કે એનું સમાજ હોય કે જે કોઈ હોય એ ઉડી ભાઈટમાં પડે, તમારે કાંઈ લેવા દેવા. ખાલી એના નામે 2-3 દી નામ લઈ કે આના સમાજે ભાઈ તમને કહું ભોળો છે ભોળવાઈ જાય. સરદાર સાહેબના ત્યાં મોટા મોટા નામ લીધા, સરદાર સાહેબ આમ છે, સરદાર સાહેબ સેમ છે. એટલે ભાઈ 2016માં તમે સરદાર સાહેબનું નામ લેતા તો તમે જેલમાં પૂર દેતા. હે તે દી ક્યાં તમે તમારી મને પેટમાં બધા ઘરી ગયા હતા? અને અત્યારે બીજા 2 વિડિયા બનાવીને કોમેન્ટો કરે છે, સરદાર સાહેબનું ફલાણું બનાવી દીધું, ઢીકડું બનાવી દીધું. ભાઈ તમારા બાપ દાદાના નામ કોઈક ભૂહી નાખે ને તો તમને નીચેથી ટીપા પડે. એટલે બોલવામાં તમે થોડીક તમે મર્યાદા રાખો તો સારું છે. અને કાંઈ અમને વાંધો નથી કે મોદી સાહેબ રાત રહ્યા હોય તો અમને કાંઈ ભીખ માગતા હતી, કદાચ રહ્યા હોય તો અમને કાંઈ વાંધો નથી. આ તો તમે એના વખાણ કરો. બાકી હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે.
એટલે ભાઈ તમારો અત્યારે 80% ભારત ઉપર તમારો ભગવો ઝંડો લહેરાય છે અને હિન્દુ ખતરામાં છે. ખતરામાં તો તમારી ડોઈ તમારી ખુડસ્યું છે, એટલે તમને બળતરા થાય છે. એટલે ચૂંટણી આવે એટલે હિન્દુનો મુદ્દો મોર ઉપાડી અને હિન્દુને અંદરો અંદર બધવી અને હિન્દુને પૂરા કરી દેવાના. જે બી અત્યારે પટેલ સમાજમાં તમે જે બી તમારી આ મનોમાની આખો છો એ જ માયલી તમે અપનાવી છે. અત્યારે હું અપનાવ્યું છે એ જ માયલી. સુરતમાં ખોડલધામ બનાવડાવ્યું, અમદાવાદમાં બનાવડાવ્યું, પછી વડોદરામાં નવું બનાવ્યું, આ વિસાવદરમાં બનાવ્યું. એ છેલ્લે તો બધી તમારી ભાજપની કાર્યાલય શું છે? છેલ્લે તમારી ભાજપની કાર્યાલય. એટલે ભાઈ વિસાવદરમાં શૈક્ષણિક કુલ છે તો બીજો અહીંયા કણે પૈસો બનાવી ડેવલપમેન્ટ કરી અને ખોટે ખોટા સમાજને ગુમરાહ કરવાનો. બરોબર છે. અને તેથી તમે એવું કહેતા હતા કે ભાઈ જે કાંઈ સ્ટેજ ઉપર બેહાડવામાં આવશે એ માત્ર ને માત્ર જે દાતા હશે એને બેહાડવામાં આવશે. આવું વિસાવદરના એક આગેવાને આપણને કીધું હતું. બરોબર છે. તો ત્યાં કણે તંપોણી ભાજપને ખડકી દીધી હતી અને ભાજપના તમને કોઈ આગળ સ્વાગત કર્યા ને બધું કર્યું. એટલે મારું તો તમને પબ્લિક નહીં કહેવાનું છે કે તમે જોજો, વિચારજો અને જાણજો. કારણ કે માત્ર ને માત્ર 2000 હિતાવીની આ તૈયારીઓ હાલે છે. શું હાલે છે? 2000 હિતાવીની તૈયારીઓ. પછી ત્યાંથી આપણે આ ઓલું માઇક કોમ્પ્રેશન કર્યું હતું. એ કે આ ધામ બની જાય તો તમને ખેડૂતને પૂરા ભાવ મળશે, ખેડૂતને તમને ઓલું મળશે ને ખેડૂતને ઢીકડું મળશે ને પૂછડું મળશે. એટલે ભાઈ 30 વર્ષથી તમારું આ રાખીને બેઠા છે, ખેડૂતને પૂરા ભાવ તો મળ્યા નથી. અરે ખોટે ખોટી તમે પબ્લિકને ગુમરાહ કરી અને એમાંય પાટીદાર સમાજને મેન ગુમરાહ કરી અને તમારા આકાને નામ મોટું કરવા માટે તમે આ મોટા મોટા તાઇફા ચાલુ કર્યા છે. બરોબર છે. આ ભાઈ ત્યાંથી ગમે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફોકિયાતીઓ ઝૂકે મોદી સાહેબ કે તમે ડીઝલનો વપરાશ ઓછો કરજો, ઊંડિયામણ ઓલું લઈ જો, ઓલું ઓછું કરજો. એટલે ભાઈ તમે કાયમના તમને કહું કેટલા કેટલા ડીઝલ બારો. તમે ભાઈ વિદેશમાં પ્રવાસ જવાની ના પાડો તો તમે શું કામ કાયમ પત્તે ઠોકવા જાવ છો ને? તમે હજાર કરોડના વિમાનો લઈ અને ત્યાંથી ટીપ મારીને આવ કેવડું ડીઝલ જોઈશે પૂછો ને જરીક પબ્લિકને. તમે જરીક ચોખવટ તો કરો કેવડું ડીઝલ જોઈશે ને કેવડો ખર્ચો તમારી માં એક ટીપનો કેવડો ખર્ચો થાય છે. તમે કોકને ખાલી તમે લેખિતમાં આંકડો તો આપો, પણ નહીં આપી શકો તમે. કારણ કે તમારો બાપ દાદાને ટણ બધું છે. આવલો કેતન જેને કુકડે તમારે કુકડે ટણ હવાર છે. એટલે પબ્લિકને તો બે બાજુ પીચાવાનું છે. પણ પબ્લિકને મારી એવી જનતાને નમ્ર વિનંતી છે કે આના હાઈફાઈ તાઇફા અને હાઈફાઈ લાઈફું અને હાઈફાઈ તમને કહું ઓલા મોઢે કરવાના બધા તમે એના ખર્ચાનું તમે કદી ખાકદી માગો કેવડો ખર્ચો છે આ મોદી સાહેબનો. ઈ બરોબર છે. હજારો ના તો તમને કહું બોલું પેનું, લાખ કરોડોની ઘડિયાળું, 10 15 20 લાખના સૂટો. અને અત્યારે પબ્લિકને એમ કે તમારે ન્યાય રહેવાનું, તમારે ગરીબ થવાનું છે, તમારે સાવકાર નથી થવાનું. એટલે અમારા ડંકા હાયલા કરીને અમે જેમ કહીએ એમ કરી રાખે. બરોબર છે. અરે આવું બધું છે. એટલે પબ્લિકને વિચારો, જાવો, જોણો અને પછી તમે આ લોકોને જાકારો જરીક આપો, નકર આ દેશને બરબાદ કરી નાખશે. જેટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોઠારીયાની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.